5 રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં ચમત્કાર થયો છે, સત્તા પરિવર્તન થયું છે. એ સિવાય 2 થોડા નાના રાજ્યો કેરળ અને આસામ. આસામમાં ભાજપે હિમંત બિસ્વા શર્માની આગેવાનીમાં હેટ્રિક સર્જી છે અને કેરળમાં ડાબેરીઓની સત્તાનો અંત આવ્યો છે અને કોંગ્રેસે ફરી ત્યાં સત્તા મેળવી છે. કોંગ્રેસ માટે આ બહુ રાહતની નિશાની છે. આજના ભાજપનો જે અશ્વમેઘનો ઘોડો સતત આગળ વધી રહ્યો છે ત્યારે કેરળની ચૂંટણીના પરિણામોની નજર એટલે તમારે આની ઉપર ધ્યાન દેવાની જરૂર છે કે સત્તા પરિવર્તન તો થયું, એલડીએફનો મોરચો હારી ગયો, કોંગ્રેસે તેના સાથી પક્ષોની બહુમતે માટે જરૂરી 71નો આંકડો પણ વટાડી દીધો અને વિકાસ અને એન્ટી ઇન્કમ્બન્સી 10 વર્ષથી હતું શાસન, ભ્રષ્ટાચારના આક્ષેપો, વહીવટી પ્રશ્નો પણ હતા અને રાષ્ટ્રીય નેતા કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાનો પ્રભાવ જોવા મળ્યો. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી. રાહુલ ત્યાંથી પહેલાં ચૂંટાયા, પછી બેઠક ખાલી કરીને પ્રિયંકા ચૂંટાયા, એટલે બંને યુવા મતદારોને, મહિલા મતદારોને આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી. ભારતીય રાજનીતિ ઉપર આ રાજ્યના પરિણામોની અસર પડવાની છે, કારણ કે સીપીઆઈએમ માટે આ બહુ આઘાતજનક હાર છે. આ કેરળ એનો છેલ્લો મજબૂત ગઢ ગણાતો હતો અને આ હારથી તેમના રાષ્ટ્રીય પક્ષ તરીકેનો જે દરજ્જો છે એના ઉપર ખતરો મંડાયો છે. કોંગ્રેસનું પુનરાગમન થયું છે. દક્ષિણ ભારતમાં કર્ણાટક અને તેલંગાણા પછી કેરળમાં પણ વિજય મેળવી એ કોંગ્રેસે દક્ષિણમાં પોતાની પકડ મજબૂત બનાવી છે. કોંગ્રેસ સાથે ભાજપ માટે પણ કેરળનું પરિણામ છે ને બહુ હાસ્યાસ્પદ છે, કારણ કે પહેલી વાર ભાજપે કેરળમાં 3 બેઠકો જીતી છે. નેમમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ રાજીવ ચંદ્રશેખરે શાનદાર વિજય મેળવ્યો છે અને ડાબેરી ગઠબંધનના વી શિવનકુટ્ટીને એમણે હરાવ્યા છે. કઝકુટ્ટુમ બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને પણ રસાકસી બાદ વિજય મેળવ્યો છે અને ત્રીજી બેઠક છે ચથન્નુર. અહીં બીબી ગોપકુમારે જીત મેળવીને બધાને ચોંકાવી દીધા છે, કારણ કે આ બેઠક ડાબેરીઓનો ગઢ ગણાતો હતો. એટલે આ કેરળના ઇતિહાસમાં પહેલીવાર ઘટના બની કે 1થી વધુ બેઠકો ભાજપે મેળવી અને એનો વોટ શેર પણ વધ્યો છે. આ બહુ મહત્વની વાત છે. 10%થી ઉપર ગયો છે, એટલે ભાજપ હવે ત્રીજા મજબૂત પક્ષ તરીકે ધીરે ધીરે ઉભરી રહ્યો છે. સમગ્ર રીતે તમે આ જુઓ તો કેરળમાં ભાજપને 11.42% મત મળ્યા છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવકે જમીન ઉપર ઘણું બધું કામ કર્યું છે, એનો આ નતીજો છે. ખાલી માત્ર ભાજપ ક્રેડિટ લે એ પૂરતું નથી અને એણે મેળવેલા કુલ મત 24.66 લાખ છે. 3 બેઠકો જીતી છે, એટલે એ રીતે ઐતિહાસિક પ્રદર્શન ગણાવવું જોઈએ. લોકસભાની દ્રષ્ટિએ તમે જુઓ તો પ્રભાવ થોડો ઓછો. લોકસભાની ચૂંટણીમાં મતદાન અલગ રીતે થતું હોય. 2024માં 19.2% મત ભાજપને મળ્યા હતા, એનાથી ઓછા મળ્યા છે. કોંગ્રેસને સૌથી વધારે 28.79% અને ડાબેરીઓને સીપીએમને 21.77%, એટલે બંને વચ્ચે 7%નો બહુ મોટો ગેપ છે અને એટલે આ પરિવર્તન જોવા મળ્યું છે. આ એન્ટી ઇન્કમ્બન્સીને જે આપણે વાત કરીએ છીએ એ બહુ મહત્વની રીતે જોવા મળે છે અને કોંગ્રેસનો આત્મવિશ્વાસ વધારનારો આ પરિણામ છે. યુડીએફને 102 બેઠકો, એમાં કોંગ્રેસને 63થી વધારે છે, મુસ્લિમ લીગને 22 છે, કેરળ કોંગ્રેસને 7 અને એલડીએફને એમાં સીપીએમને 26 છે, કુલ 35 બેઠક છે. એટલે આ સૌથી મોટો પક્ષ કોંગ્રેસ બન્યો એ તો ખરું જ, અને કોંગ્રેસે એકલા હાથે પણ મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યા એ પણ બહુ મોટી વાત છે. ભાજપ
મેપે પણ સારો એનો દેખાવ સુધાર્યો છે. હવે મુદ્દો એ છે કે ડાબેરીઓનું રાષ્ટ્રીય પક્ષના દરજ્જાનું જે દરજ્જો છે એ રહેશે કે કેમ, એની બહુ ગાઈડલાઈન ઇલેક્શન કમિશનની બહુ સ્પષ્ટ છે. એ પણ જોઈ જવા જેવું છે. પક્ષને ઓછામાં ઓછા 4 રાજ્યોમાં સ્ટેટ પાર્ટી તરીકેની માન્યતા મળેલી હોવી જોઈએ. લોકસભાની કુલ બેઠકોના ઓછામાં ઓછી 2% બેઠકો એટલે કે 11 બેઠકો જીતેલી હોય અને તે ઓછામાં ઓછા 3 અલગ અલગ રાજ્યોમાંથી હોય. લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીમાં 4 કે તેથી વધુ રાજ્યોમાં 6% મતો મેળવ્યા હોય અને સાથે લોકસભાની 4 બેઠકો જીતી હોય. પણ સીપીઆઈની વર્તમાન સ્થિતિ જે છે, અત્યાર સુધી કેરળ મજબૂત ગઢ હતો એ પણ ગુમાવ્યો, એટલે રાષ્ટ્રીય વોટ શેર જે હોય એની પર સીધી અસર થાય. પશ્ચિમ બંગાળ, ત્રિપુરા જેવા રાજ્યોમાં પણ ડાબેરીનો હવે પ્રભાવ સાવ ઘટી ગયો છે. એટલે 4 રાજ્યોમાં રાજ્ય પક્ષ તરીકેનો દરજ્જો જો ગુમાવે તો તેમનું રાષ્ટ્રીય પક્ષનું બિરુદ પણ છીનવાશે. આ બહુ મોટી વાત ડાબેરીઓ માટે છે, કારણ કે વર્તમાનમાં સીપીઆઈએમ કેરળ, ત્રિપુરા અને તામિલનાડુ જેવા કેટલાક રાજ્યોમાં જ સક્રિય છે. પણ ચૂંટણી પંચ દર 10 વર્ષે આ કેલ્ક્યુલેશન કરતી હોય એટલે તાત્કાલિક રીતે આ દરજ્જો નહીં છીનવાય, પણ મને લાગે આવતી ચૂંટણી સુધીમાં આની અસર આવશે. એટલે કેરળના રિઝલ્ટો આ રીતે પણ મહત્વના છે. કોંગ્રેસને બહુ મોટું જીવતદાન છે. દક્ષિણમાં એમનો પ્રભુત્વ પણ વધ્યું છે. ડાબેરી મોરચાની સત્તાનો યુગનો ભારતમાં અંત આવ્યો છે અને ભાજપને ફાયદો થયો છે. આસામ વિધાનસભાની ચૂંટણીની જો વાત કરીએ તો હેટ્રિક સર્જી છે. લોકોએ હેમંતામાં વિશ્વાસ રાખી અને ફરી સત્તા આપી છે અને એનડીએને કુલ 102 બેઠકો 3/4 બહુમતી મળી છે, જેવી પશ્ચિમ બંગાળમાં મળી છે. ભાજપ 82 બેઠકો સાથે સૌથી સારું પ્રદર્શન કર્યું છે. એજીપી, બીપીએફ સાથી પક્ષો છે, એમને 10-10 બેઠકો જીતી છે. કોંગ્રેસને માત્ર 19 બેઠકો મળી, જે 2016થી એનું સૌથી નબળું પ્રદર્શન ગણાય છે. હિમંત બિસ્વા શર્મા, ઈશાન ભારતમાં ભાજપ માટે દબદબો જો વધાર્યો હોય તો આ હિમંત બિસ્વા શર્મા છે. બોલવામાં કાંઈ બાકી રાખતા નથી. બહુ વિવાદિત નિવેદનો આપે છે, જેની કોર્ટે પણ ટીકા કરી છે. જ્યારે પવન ખેડાએ એમના પત્ની અને એના ઉપર જે આક્ષેપો, મિલકતો અને નાણાકીય આક્ષેપો કર્યા, પાસપોર્ટના કર્યા, ત્યારે એમને જે નિવેદન આપ્યું હતું બહુ જ ખરાબ બિનસંસદીય ભાષામાં આપ્યું હતું, એની બહુ ટીકા થઈ છે. મિયા પણ એ સતત કરતા રહે છે, પણ એ 3જી વાર જીતીને આવ્યા છે. આ સૌથી મહત્વની વાત છે. સતત 6ઠ્ઠી વખત એ જલુકબારી બેઠક ઉપરથી જીત્યા છે અને તેમના નેતૃત્વ હેઠળ પહેલી વાર આસામમાં 3જી ટર્મમાં સત્તા મેળવીને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ જોરહાટ બેઠકથી ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામી સામે 23,000 મતથી હાર્યા છે. જેમ તામિલનાડુમાં સ્ટાલિન હાર્યા, જેમ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી હાર્યા, એ જ રીતે આ ગોગોઈ પણ અહીંયા હારી ગયા છે, જે મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણાતા હતા. ભાજપે શું કર્યું આ આસામમાં? 2.5 લાખ સરકારી નોકરીઓ, વિકાસના મુદ્દાઓ પર એ ચૂંટણી લડતા હતા. આ જીત સાથે ભાજપનું વર્ચસ્વ વધતું જાય છે. સતત 3 ચૂંટણી તો જીતી જ, અને આ પરિણામ જોતા એવું લાગે છે કે ભાજપની હેટ્રિક હિન્દુત્વ અને સાંસ્કૃતિક અસ્મિતા, આ બંને મુદ્દાને સાથે લઈને જુઓ ત્યારે તમને આ નિર્ણાયક પરિબળ તરીકે જીત જણાય છે. સાંસ્કૃતિક અસ્મિતા અને સુરક્ષા શું છે? મુખ્યમંત્રી હિમંતાએ સિવિલાઇઝેશન બેટલ, સભ્યતાનો જંગ આ ગણાવ્યો હતો. એમણે હિન્દુ અને સ્વદેશી સમુદાયની ઓળખ, જમીન અને સંસ્કૃતિના રક્ષણને મુખ્ય મુદ્દો બનાવ્યો અને એમાં જીતી ગયા. અદ્ભુત મતોનું ધ્રુવીકરણ પણ થયું. ચૂંટણીના આંકડા દર્શાવે છે કે હિન્દુ મતોનું મોટા પાયે ધ્રુવીકરણ થયું, ખાસ કરીને ઉચ્ચ આસામ
અને બરાક વેલી જેવા વિસ્તારોમાં અગાઉ મતો વહેંચાઈ જતા હતા, પણ આ વખતે એક તરફી સમર્થન મળ્યું. બાંગ્લાદેશી ઘૂસણખોરી અને મિયા મુસ્લિમ આ બે મુદ્દાએ ધ્રુવીકરણમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત સીમાંકનનો મુદ્દો પણ ત્યાં બહુ ચર્ચામાં હતો. નવા સીમાંકનના કારણે ઘણી બેઠકો પર સ્વદેશી હિન્દુઓ અને આદિવાસી મતોનું વર્ચસ્વ વધ્યું. એનો ભાજપને સીધો ફાયદો થયો. વિકાસ અને વિરાસતનો સમન્વય પણ ભાજપે કર્યો. વિકાસ બી વિરાસત બી, આ એમનું સૂત્ર હતું. મંદિરોનો જીર્ણોદ્ધાર, સત્રા જમીનોનું રક્ષણ, સાથે સાથે સરકારી નોકરીઓ, કેશ ટ્રાન્સફર સ્કીમ્સ, જેમ કે 40 લાખ મહિલાઓને આર્થિક સહાય આપવામાં આવી. વિપક્ષની છબી, ભાજપે વિપક્ષના ગઠબંધન એ રીતે રજૂ કર્યું કે માત્ર એક ખાસ સમુદાયની એટલે કે મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે અને ભાજપ સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે આ પરિણામ એવું પણ દર્શાવે છે કે હિન્દુત્વ જ નહીં પણ પ્રાદેશિક ગૌરવ અને વહીવટી સફળતા, આ ફોર્મ્યુલા સફળ થઈ છે અને ત્રીજી વાર એ સત્તા મેળવે છે. ગૌરવ ગગોઈની જે હાર છે એ ગૌરવ ગગોઈ આપણને ખબર છે કે સંસદમાં ઘણા વાર આપણે એમને બોલતા જોયા છે અને કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના એ પુત્ર થાય છે. એમની હાર જોરહાટ બેઠક પર થઈ. એ બહુ મોટો ઝટકો કોંગ્રેસ માટે છે, કારણ કે એમને મુખ્યમંત્રી પદના દાવેદાર પણ ગણવામાં આવ્યા હતા. એટલે આ બહુ મહત્વનો છે. પક્ષ પલટો ચૂંટણી પહેલા જે રમત હિમેશ બિસ્વા શર્મા કરી શક્યા એની પણ અસર રિઝલ્ટ ઉપર જોવા મળી રહી છે. રિપન બોરા જે કોંગ્રેસના પ્રમુખ હતા આસામમાં અને ચૂંટણીના થોડા દિવસો પહેલા જ એમને પક્ષ પલટો કર્યો અને ભાજપમાં ગયા અને એમણે કેસરીયો સાફો ધારણ કરી લીધો ને કોંગ્રેસ માટે આ બહુ મોટો આંચકો હતો. અને ભાજપે એમની પરંપરાગત બેઠક પણ આપી ગોહપુર અને ત્યાંથી એ જીતી પણ ગયા. એટલે રિપન બોરા જેવા દિગ્ગજ નેતા ભાજપમાં ગયા એ દર્શાવે છે કે વિપક્ષી નેતાઓ પણ હવે હિમંત બિસ્વાના નેતૃત્વ ઉપર ભાજપની કાર્યશૈલીમાં વધુ સારું ભવિષ્ય જોઈ રહ્યા છે. બીજા કારણો પણ હોઈ શકે. કોંગ્રેસનું અહીંયા પતન થયું છે. ગયા વખત કરતાં બેઠકો ઘણી બધી ઓછી થઈ છે. એટલે કે રિપન બોરાનું જીતે સાબિત કર્યું છે કે આસામમાં અત્યારે વ્યક્તિ કરતાં પક્ષ અને વિકાસની લહેર વધુ મજબૂત છે. ભાજપના સિમ્બોલ પર લડવાથી તેમને જૂના કોંગ્રેસી મતોની સાથે ભાજપના કેડર બેઝ મતોનો પણ ફાયદો થાય છે. એટલે આસામની આ ચૂંટણી સૌથી ફાયદાકારક ભાજપને તો છે, પણ હિમંત બિસ્વાના પ્રભાવને એના કદને પણ વધારે છે. કારણ કે શર્માએ ગૌરવ ગોગોઈને ઘેરવા માટે ખાસ રણનીતિ બનાવી હતી. ભાજપે આ બેઠકોને પ્રતિષ્ઠાનો જંગ પણ બતાવી હતી, જોરહાટ બેઠક, અને રાજ્યના મંત્રીઓથી લઈને ખુદ પોતે પણ ત્યાં બહુ પ્રચાર કર્યો હતો અને એનું રિઝલ્ટ મળ્યું. અને બહારની ઉમેદવારની છબી પણ ગૌરવ ગોગોઈને નડી છે, કારણ કે એ દિલ્હીના રાજકારણમાં સાંસદ તરીકે વર્ષોથી સક્રિય છે અને ભાજપે પ્રચાર દરમિયાન એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે સ્થાનિક મુદ્દાઓથી એ કપાયેલા છે અને તેની સામે હિતેન્દ્રનાથ ગોસ્વામી જે ભાજપના નેતા છે એમની સ્થાનિક છબી બહુ સારી હતી. હિન્દુ મતોનું ધ્રુવીકરણ તો થયું. સરકારી યોજનાઓનો લાભ, આસામ સરકારની ઓરુનોદોય જેવી યોજના જેમાં મહિલાઓના ખાતામાં સીધા પૈસા જમા થાય છે, આ વર્ગ પક્ષપાત વગર ભાજપને ફળ્યો છે અને એની અસર પણ ગોગોઈની હારમાં જોવા મળે છે. સીમાંકનની પણ આપણે વાત કરી. એટલે આ રીતે ગૌરવ ગોગોઈની હાર કોંગ્રેસ માટે બહુ આંચકાજનક છે. આસામમાં કોંગ્રેસને જેમ કેરળમાં બહુ બધો ફાયદો થયો એમ આસામમાં બહુ બધું નુકસાન પણ થયું છે. આ રીતે આ બે રાજ્યોને જોવા જોઈએ. આભાર. ફરી મળીશું.